ભૂષણભાઈ, તાલુકામાં તાવના કારણે જે મૃત્યુ થયા છે એના માટે ભેખડા ગામે અત્યારે આરોગ્યની ટીમ પણ પહોંચી છે. આપનું આ બાબતે શું કહેવું છે? લખપત તાલુકાના બેખડા એક ગામમાં 18 થી 20 વર્ષના યુવાનો ભેગા 2 દિવસમાં ગુજરી ગયા. એક એમના મામા આ આઘાતના કારણે એટેક આવ્યો. ગઈકાલે રાત્રે એક છોકરી બેખડા ગામમાં જ મૃત્યુ પામી છે. બેખડાના બાજુમાં સાંડરો ગામમાં એક 11-12 વર્ષનો છોકરો ગઈકાલે સવારમાં મૃત્યુ પામ્યો છે અને આજે ઓડીવારમાં એક 45 વર્ષનો ભાઈ મૃત્યુ પામ્યો છે. માનનીય શક્તિસિંહ ગોહિલે સીએમ ઓફિસમાં પરમ દિવસ ટ્વીટ કરીને સીએમ ઓફિસને જાણ કરી છે. લખપત તાલુકા સીએચસીમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ અને 2 ડૉક્ટર હોવા જોઈએ, એની જગ્યાએ માત્ર એક જ ડૉક્ટર છે. અને છેલ્લા 2008થી કરી અત્યાર સુધી 16 વર્ષ સુધી દયાપુરમાં ક્લાસરૂમનો એક ડૉક્ટર સરકાર દ્વારા નથી આપવામાં આવતો. અહીં માત્ર એક જ ડૉક્ટર પર સીએચસી ચાલે છે. રોજના 100 લોકો ઓપીડી આવે છે, 100 તાવના બીમાર દર્દીઓ અહીં આવે છે. આ તાવ, આ મૃત્યુ શેના કારણે થઈ શક્યું છે અત્યાર સુધી વહીવટીતંત્ર નથી. હવે ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને મળ્યા અને વહીવટીતંત્રને મળ્યા તો અમારી વિનંતી છે કે તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા અને વહીવટીતંત્ર લખપત તાલુકામાં આવે અને આખા મહામારી તો નથી ને એની જાણ થાય એવું અમારી વિનંતી છે.